પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમરેલી નાના માચિયાળાના લાભાર્થીઓને પાકા મકાન આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે। તારીખ 10 ના રોજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયેલું છે। સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેના અંતર્ગત અમરેલી જિલ્લાના નાના માચિયાળાના રહેવાસી ભગીરથભાઈ ગોંડલિયાને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે। નાના માચિયાળાના રહેવાસી ભગીરથભાઈ ગોંડલિયા ગામના રામજી મંદિરના પૂજારી તરીકે સેવા આપે છે અને અગાઉ કાચા મકાનમાં રહેતા હતા। અગાઉ મંદિરના સામેના ભાગની જગ્યામાં કાચું મકાન હતું, જોકે સરકારની યોજનાનો લાભ મળતા તેમણે 2 રૂમ રસોડાનું પાકું મકાન બનાવેલું છે। આગામી સમયમાં તેઓ પાકા મકાનમાં ગૃહ પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ અંગે ખુશી વ્યક્ત કરતા લાભાર્થી ભગીરથભાઈ ગોંડલિયાએ જણાવેલું હતું કે હું અગાઉ નળિયાવાળા કાચા મકાનમાં રહેતો હતો। ચોમાસા દરમિયાન આ મકાનમાં પાણી પડતું હતું તેમજ પાણી ભરાઈ પણ જતું હતું। દરમિયાન મને ગામના અગ્રણીઓ તરફથી આ યોજનાની માહિતી મળતા મેં અરજી કરેલી હતી। આ અરજી મંજૂર થતાં મને 1,40,000ની સહાયતા મળેલી હતી। આ મકાનનું કાર્ય પૂર્ણતાના આરે છે અને હું પરિવાર સાથે પોતાના મકાનમાં ગૃહ પ્રવેશ કરીશ। પાકું મકાન બનતા ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા નહીં રહે। ભગીરથભાઈ ગોંડલિયાએ ઉમેર્યું કે મારા પરિવારમાં હું એકમાત્ર વ્યક્તિ છું। મંદિરની સેવા પૂજા કરી અને ગુજરાન ચલાવું છું। મારા માટે પાકું મકાન બાંધવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળેલી સહાયતા ખૂબ મહત્વની છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર। ઉલ્લેખનીય છે કે આગામી 10મી ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનારા કાર્યક્રમમાં અમરેલી, વડિયા, ઉંકાવાવ વિધાનસભા મત વિસ્તારનો લોકાર્પણ સમારોહ ખેડૂત તાલીમ ભવન અમરેલી ખાતે યોજાનાર છે। આ કાર્યક્રમમાં આ વિસ્તારના 278 લાભાર્થીઓને સરકારની યોજનાઓ થકી પોતાના આવાસ મળશે। આમ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી છેવાડાના માનવીના જીવનમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે। મારું નામ ભગીરથભાઈ વજરામભાઈ ગોંડલિયા છે। અમરેલી જિલ્લાના તાલુકાનું નાના માચિયાળા ગામના રહેવાસી છું। રામજી મંદિરના પૂજારી છું। અમારા ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણ થઈ। એ જાણ દ્વારા મેં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું અને ફોર્મ ભરવાથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને 1,40,000 રૂપિયાની સહાય થઈ છે। બીજું કે આ મારું મકાન એકદમ કાચું હતું। વરસાદમાં મને બહુ તકલીફ પડતી, શિયાળામાં તકલીફ પડતી, ઉનાળામાં તકલીફ પડતી। તો ચોમાસાની અંદર મારા ઘરમાં પાણી ભરાઈ જતું, પાણીથી તકલીફ રોગ થતા મને અને મારે આર્થિક બચત ન થતી। એવી રીતના શિયાળામાં ઉનાળામાં બધી તકલીફ પડતી હતી, જેથી કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી અમારું પાકું મકાન બની ગયું। એનાથી મને ઘણો ફાયદો થશે અને આર્થિક રીતે પણ હું મજબૂત થઈશ। જય સિયારામ। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર।